તો ગોકુળનાથજી ગોકુળમાં બિરાજતા હતા. ત્યાં ગુજરાતથી એક સંઘ ગયો. એમાં એક કણબી, સૌરાષ્ટ્રમાં કણબી કે અહીંયા પટેલ કે, એક પટેલ ને પટલાણી હતા. છોકરા બોકરા હતા ને દાળિયા કરતા હતા. એટલે સંઘવાળાને કીધું કે અમે તમારી ભેગા આવીએ, અમે તમારે બધાને ટાયો ટોપો કરશું, પણ અમારી પાસે દ્રવ્ય નથી. એ કે હા કાંઈ વાંધો નહીં, હાલો. એ કે હવે ગોકુળ આવ્યા. ગોકુળનાથજીનું સ્વરૂપ જોયું, તેજ, આભા, પ્રકાશ, પુંજ. આમ નિરખીને એટલા તન્મય થઈ ગયા કે હા હા, સાક્ષાત આ તો ગોકુળનો કાનોડો છે. હવે અહીંથી જવાનું ન થાય તો સારું. હવે સંઘ તો થોડા દી રહ્યા એટલે બધાએ કીધું. એ કે હાલો હવે પાછું જવાનું છે. હવે પાછું જવાનું આવ્યું ને એટલે આમના પેટમાં તેલ રેડાનું. ગોકુળનાથજીને મૂકીને જવાનું ના. એટલે ત્યાં પેલા બધા હતા ને કારભારીને, એ લોકોને પૂછ્યું કે અમારે કાંઈ તેલ કરવાની હોય તો થોડાક દી રહીએ. એ કે હા અહીંયા પાત્ર ને આ કપડાં ને બુહારી ને આ ગાયનું કરો ને રહ્યો. એ કે હવે બે જણા એટલા આનંદથી રહે. સવારે બધાને પહેલાં ઉઠી જાય ને ખીરક સાફ કરવાની, બુહારી ને જોડ ભરવાનું ને બધું એટલું આનંદથી ને બધું કરે. અને બે ટાઈમ પાતર લે અને ગોકુળનાથજીના વચનામૃત હોય ત્યારે સાંભળે અને મુખારવિંદના દર્શન કરે. આપનો રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે ગોકુળનાથજી ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવને દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે ગોકુળનાથજી ગમતું. રોજ બે જણા રાતના આમ સુવે ને, ગોકુળનાથજીના આજે સવારે કેવા આમ જાગ્યા ત્યારે દર્શન થયા, કેવું મુખારવિંદ હસતું હતું. આપણી સામે જોઈને કેવું આમ આમ કર્યું. હવે પટલાણી હોશિયાર હતા એટલે એને પટેલને પૂછ્યું. એ કે પટેલ, આપણે આટલા દિવસથી અહીં રહીએ છીએ, આપણી પાસે કાંઈ દ્રવ્ય તો નથી કે આપણે ભેટ ધરીએ, આપણે કાંઈ એવી ટેલે નથી કરતા. કરતા હતા બધુંય, ખીરકનું કરે ને, ગાયોનું કરે ને, બુહારી કરે ને, પાત્રય કરે ને, પણ કે બે ટાઈમ પાતર લઈએ છીએ. પટેલ, આપણે ગોકુળનાથજીને પૂછવું જોઈએ કે અમે અહીંયા રહીએ છીએ તો કાંઈ વાંધો નથી ને. પટેલ કે આજે સાંજે વચનામૃત પૂરા થાય ને પછી પૂછી જોશું. કે સાંજે વચનામૃત પૂરા થયા. પહેલાના જમાનામાં એવી મર્યાદા હતી કે લાજ કાઢીને બેસે, એટલે પટલાણી લાજ કાઢીને બેઠા હતા. એટલે પટેલ ઈશારો, એ કે તું પૂછ, તું પૂછ. પટલાણી કે ના ના ના, મારે ભગવાનને પૂછાય, તમે પૂછો. કોઈએ ન પૂછ્યું. 2-4 દિવસ થયા ને પછી પટલાણી કે આ પટેલ તો ભોળા જ નહીં પૂછી, હું પૂછી જો. દરેક સ્ત્રી છે ને બાર એમ જ કહેતી હોય કે મારે ઘરે પૂછવું પડશે, જો બધા હશે. પછી પુરુષો એમ કહેતા હોય કે સાંજે જવાબ દઈશ, એવું ન કે પૂછીને કહીશ. સત્ય આપણે બધા જાણીએ છીએ. પટલાણીએ પછી બેઠા એટલે બધા ગયા એટલે ગોકુળનાથજીએ પૂછ્યું, કાંઈ કામ છે? ભગવાન, અમારે એક વાત કરવી છે. શું? એ કે અમે આટલા વખતથી રહીએ છીએ,
પાતર ગુરુના ઘરની લઈએ છીએ, પણ આપને છોડીને જવાનું મન નથી થતું. હવે અહીં રહેવાય અમારાથી ને. ત્યારે ગોકુળનાથજીએ જવાબ બહુ સરસ આપ્યો, સાંભળજો બધાએ. ગોકુળનાથજીએ કીધું, સાંભળો, આ દિવાલ ઉપર ચિત્ર કોનું છે? તો કે હાથીનું. શેનું? સાંભળો છો બધા કે સુતા છે? આ ચિત્ર શેનું છે? હાથીનું. એના ઉપર કોણ છે? તો કે માવત. એ કે હાથી સાચો છે ખોટો? તો કે ચિત્ર છે. માવત સાચો છે ખોટો છે? એ કે ચિત્રેલો છે. એ કે આ માવતને હેઠો ઉતારો. જેરાજી કે ચિત્રોમાંથી માવત કેવી રીતે ઉતરે? એ તો હાથી ઉપર જ રહે. સાંભળો વૈષ્ણવ, તમે બે મારા હૃદયમાં હાથી ઉપર જેમ માવત જડાઈ ગયો છે ને, એમ તમે મારા હૃદયમાં જડાઈ ગયા છો. એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારે અહીંયા જ રહેવાનું છે. ગોકુળનાથજીના હાસ્યામૃત હોય કે આવા પ્રસંગો હોય, એ બધી આપણને શિક્ષા આપનારા હોય. ગોકુળનાથજી રોજ વચનામૃત કરે, રોજ નવા નવા પ્રસંગો સરસ કહે. એટલે બધા બહાર જાય ને પછી 4-5 હોય ને એવા, તો ગોકુળનાથજીની બદબૂ કરે, ગોકુળનાથજીની પાછળ એવી વાતો કરે, એટલે બધા વૈષ્ણવોને ગમે નહીં. એટલે એમાંના 4-5 હતા ને એકવાર બેઠા રહ્યા. એટલે ગોકુળનાથજીએ પૂછ્યું, એ કે કેમ વૈષ્ણવ બેઠા છો? કાંઈ કામ છે? એટલે કે આ બધા જાય પછી કહીએ. તો ઓલા બધા ગયા ને પછી આ લોકોએ કહ્યું, જેરાજ આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, આપ તો ગોકુળના નાથ છો, આપ તો અમારા પ્રાણ વલ્લભ છો, આપ અમારા શ્રીજી છો. પણ આમાંથી આ જે 4-5 જણા પાછળ બેસે છે ને, એ બહાર જઈને આપની બહુ જ નિંદા કરે છે, બહુ જ બદબૂ કરે છે. અમને નથી ગમતું આવું કરે છે. તો આપ કંઈક આનો રસ્તો કરો ને. ત્યારે ગોકુળનાથજીએ જવાબ બહુ સરસ આપ્યો, સાંભળો, નિંદકો નિયરે રાખીએ. જે આપણી બહુ નિંદા કરતું હોય ને એને પાસે જ રખાય. વગર ઓલા એ ધોવાઈ જાય ને આપણા તો સાબુની જરૂર નહીં, સર્ફની જરૂર નહીં. સમજ્યા બધા? આજે આપણા કેટલાય બધા દોષ થતા હોય, જાણતાય થતા હોય અને અજાણતાય થતા હોય. મને ને તમને ખબર ન હોય તો દોષની નિવૃત્તિ માટે એ જમાનામાં નિંદકો હતા, અને અત્યારે હોય ને મારવાલા. ત્યારે જે ઓલા ચિંતા કરતા તેને કીધું, ચિંતા કરો માં, જો ગમે એટલો મોટો મહેલ હોય, બંગલો હોય, સેન્ટ્રલી એસી હોય, તમે જુઓ તો આમ લોકો એમ કે એકવાર બંગલો જોવા જેવો છો, પણ એમાં વોશરૂમ ન હોય તો હાલે? કેટલાક દી રહ્યો? એકે દી નો રહેવાય, એમાં જોઈએ જ. એમ ગમે એટલું સારા કાર્ય કરતા હો, પણ નિંદકોને પાસે રાખવા એટલે ન અભિમાન આવી જાય કે ન તમે ઉચ્છલિત રસ કરો કે આહા હું કેવી કે હું કેવો. ગોકુળનાથજીએ કહ્યું,
નિંદકો કો નિયરે રાખો. બસ. હવે એક નાની વાત કહી, સત્સંગને વિરામ આપીએ. તમને બધા એના મુખારવિંદના ભાવ જોઈને મને એવું લાગે સવાર સુધી બોલે જ રાખું. બેસું છે સવાર સુધી? વસંતભાઈને કહી દો વ્યવસ્થા કરી દે. બે ઘડી હસવાનું. રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. કેરીનો રસ ગમે એટલો સરસ હોય ને, 2 વાડકા પછી ત્રીજીએ કઈ હવે આગ્રહ ન કરતા. એમાં બધાય રસ એવા છે. એક રાજા હતો. એટલું બધું રાજમાં સારું કામ કરે, પ્રજાના સુખનો વિચાર. રાતના વેશ બદલીને ચારે બાજુ જોવા જાય કે મારી પ્રજામાં મારા તરફથી એમને કાંઈ તકલીફ તો નથી પડતી ને, એમને ક્યાંય વ્યથા તો નથી ને, હું કર ઉઘરાવું છું એમાં કોઈને વધુ તો નથી લાગતો ને. અને રાણી હતા એ પ્યોર વૈષ્ણવ. ઠાકોરજીની સેવા ને સ્મરણ ને સત્સંગ ને કીર્તન ને વૈષ્ણવને બોલાવાના ને પ્રસાદ લેવડાવવાના ને મનોરથ કરવાના ને ઉત્સવ કરવાના ને. રાણીના મનમાં એક વ્યથા થાય. રાજા સરસ કામ કરે છે, ધર્મશાળા બંધાવે છે, પ્યાવ બંધાવે છે, પ્રજાનો ખ્યાલ રાખે છે, રાજમાં કોઈ ચોરી નથી કરતું, દરવાજા ખુલ્લા રાખીને બધાય સૂવે છે. પણ રાજા ભગવાનનું નામ નથી લેતા. રાજા ક્યારેય નથી કહેતા કે આજે ઠાકોરજીના શૃંગાર કરાવ, આજે વસ્ત્ર કરાવ, આભૂષણ કરાવ, બધા વૈષ્ણવને બોલાવ. જોઈને રાજી થાય, મને રોકતા નથી. પણ રાજા ક્યારેય ભગવત નામ લેતા નથી. આમનો ઉદ્ધાર કેમ થશે? રાતના જેવા સયા મંદિરમાં આવે એટલે રાણી એમ કે ને જય શ્રી કૃષ્ણ, એટલે રાજા કે રાણી કે અરે રે ભગવાન બધું સુખ આપ્યું, પરંતુ રાજા ધર્મિષ્ઠ છે, દાન પુણ્ય એટલું કરે છે, સારા કાર્ય એટલા કરે છે, પણ ભગવત નામ નથી લેતા. રાણી ઘણી વાર કે અહીંયા જે ઉત્સવ આપણા ઘરે છે ને, બપોરે વહેલા આવશો? રાણી સાહેબ તમે બધું કરો, હું રાજી છું. નહીં આવું એમ ન કે, તમે બધું કરો, હું રાજી છું. રાણી કે આ પીરસવા આવ્યા હોત તો મારા વૈષ્ણવ કેવા રાજી થાત. હવે એકવાર રાણીનો જન્મદિવસ હતો. ચારે બાજુ બધે વૈષ્ણવને કેવડાવ્યું કે બધાએ પ્રસાદ અહીં લેવાનો. રાજાએ રાજી હતા. રાજાએ કીધું કે જેટલી ધર્મશાળા છે એ બધામાંય તમે પ્રસાદ મોકલાવજો, બાકી ન રહી જાય કોઈ. ગામમાં કોઈ ઝૂંપડું બાકી ન રહી જાય, બધા તમે પ્રસાદ મોકલાવજો. રાણી કે બધું કરે છે પણ ભગવાન નામ લેતા નથી. મનમાં એવી દાંત ચડીને, આપણને ચડે ઘણી વાર, પણ આપણું હાલે નહીં. એ દિવસે રાત્રે રાજા મોડા આવ્યા. મીટિંગ હતી બધા સૈનિકોની સાથે. બધા સૈનિકોને રાજાએ કહ્યું
કે 3 મહિનાનો પગાર બોનસ, અને કોઈને કાંઈ તકલીફ હોય તો મને મળવાનું. આવ્યા એટલે રાણીએ વિચાર કર્યો કે આજે બોલવું જ નથી, જાણે સૂઈ ગયા છે ને એવું નાટક કર્યું. પડખું ફરીને સૂતા. રાજા આવ્યા ને સૂતા તો ઊંઘમાં એમના મુખમાંથી ને શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણ. રાણી કે અરે, હું તો એવું સમજતી હતી કે રાજા ભગવત નામ લેતા જ નથી, પણ રાજા બહાર વ્યક્ત નહોતા કરતા કે હું ભગવત નામ લઉં છું. પ્રગટ કરે રસ જાય. આપણે તો 5 માળા વધુ કરી હોય ને યમુનાજીની તોય બેનપણીને કહીએ આજે સેવમ થોડુંક મોડું થયું. 5 માળા યમુનાજીને આજે 9 વિલાસ છે ને, 5 માળા યમુનાજીને કરી. આમ મનમાં પાછા પોર હાજે કે જો મેં કરી તે કરી. પ્રગટ કરે રસ જાય. રાજાને ખબર નહીં કે ઊંઘમાં બોલે છે. સવારે રાણી વહેલા ઉઠ્યા ને તૈયાર થયા ને ચણિયા ચોળીને ચૂંદડીને બધું વેણી નાખીને શેથી પૂરીને મોટો ચાંદલો કર્યો ને રાજા ઉઠ્યા ને એટલે નજર ઉતારી. રાજા કે શું છે, શું છે, શું છે? એ કે તમે આટલું બધું ભગવત નામ લ્યો છો કે તમારા શ્વાસે શ્વાસમાં કૃષ્ણ વસી ગયા છે. રાજા કે કોણે કીધું? હું તો કોઈ દી ભગવત નામ લેતો જ નથી. તમારી ફરિયાદ સાચી છે કે હું લેતો જ નથી. રાણી કે આજે આખી રાત તમારા શ્વાસોશ્વાસમાં શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. રાજા કે તમે આખી રાત સાંભળો? તો કે હા. રાજા કે મારી ભક્તિ નકામી ગઈ, આજે મારો વિશ્વાસ તૂટી ગયો. રાજા ત્યાં લીલામ પહોંચી ગયા કે મારું નામ લેતો તો એ પ્રગટ થઈ ગયો. તો ભક્તિ પ્રગટ કરવાની વસ્તુ નથી, ભક્તિ વેચવાની. ભક્તિ વેચાય? આજે હું અહીંયા નામ લઉં ને તમે નામ લ્યો ને પછી પૈસા લઈએ. ઠાકોરજી કે આ તો ઈલાબેન મોટા વેપારી છે. મારા વાલા, ભક્તિ ન વેચાય. નામ લઈએ કે ગમે એટલું અંદર મનોરથ કરીએ, પ્રગટ કરે રસ જાય. હરિરાયજી હોય કે વલ્લભ હોય, ગુસાઈજી હોય કે ગોકુળનાથજી હોય, એક જ વસ્તુ કે છે, મનમાં રાખશો ને તો નાભી સુધી પહોંચશે, બહાર કાઢશો ને તો ત્યાંનું પરિણામ આવી જશે. તો સેવા હોય, સ્મરણ હોય કે સત્સંગ હોય, ક્યારેય પ્રગટ ન કરાય. આજે તમે બધા 1.5-2 કલાકથી, કદાચ તમે તો બધા વહેલા આવ્યા છો, એમાં બધા સિનિયર સિટીઝન છે. કોઈને કાંઈ તકલીફ હશે ને કોઈને કાંઈ તકલીફ હશે, છતાંય બધા એકદમ સ્થિર થઈને બેઠા છો. એનું કારણ ઈલાબેન નથી મારા વાલા, એનું કારણ મારા વલ્લભ છે. આ માર્ગ વલ્લભે પ્રગટ કર્યો છે. આ વાતો વલ્લભની છે. વલ્લભને દમલાજી થોડી વારમાં બેઠા હોય ત્યારે કે દમલા, ભગવત વાત કહે કેટલો સમય બીત ગયો, હજી તો હમણાં કર્યું હોય ત્યાં એમ કે કેટલો સમય વીતી ગયો. હું ને તમે બધા સિનિયર સિટીઝન છીએ. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું,
હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. બોલવાનું બહુ ગમે છે. અહીંયા બેઠા છીએ ત્યાં સુધી મનમાં કેટલાય સારા વિચાર આવતા હશે. સત્સંગનો એ જ આનંદ છે. આટલી વાર તમે કોઈનો ખરાબ વિચાર ન કરી શકો, કોઈનો પ્રપંચ ન કરી શકો, કોઈની વાતો ન કરી શકો. તો તમારા 24 કલાકમાંથી આ 2 કલાક તો ટોટલી તમે પ્રભુના થઈને રહ્યા ને મારા વાલા, રહ્યા ને. ઠાકોરજી કે બસ હવે અહીંયા તે જે સાંભળ્યું ને એનું ચિંતન મનન. પણ તકલીફ એ છે આપણે જેવા હમણાં અહીંથી ઊભા થશું ને, તું શેમાં આવી છો, રિક્ષામાં કે ગાડી લઈને? છે જગ્યા? મારી વાત ખોટી છે? આ સંસારી લોકો, હું સંસારી જ છું ને. હું તો તમારા બધાથી ગયેલી છું. ધીમે ધીમે સંસારનો મોહ કરીને મોહનમાં મોહ લગાડશો ને. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. ગાય જ ખરા પણ એવું હોતું નથી. પણ આનંદ એ વાતનો કે આપણને ભક્તિ ગમે છે, આપણને સત્સંગ ગમે છે, આપણને ઠાકોરજીના ગુણાનુવાદ ગમે છે. આ બધી લીલાઓ પ્રભુએ ના કરી હોત તો હું ને તમે અહીંયા ના હોત. કોની વાતો કરત? આપણા ઠાકોરજી રસો હોય છે, એની વાતો જ બધી રસવાળી. ઘણા ના ગમતું હોય ને ઘરવાળા પરાણે લઈ આવ્યા હશે ને તો એ મજા આવતી હશે. શું કામ ખબર છે? આ રસો હોય છે, આમાં રસની જ વાતો. અને વૈષ્ણવ થઈને ક્યારેય કોઈનાથી મૂંઝાવું નહીં. ક્યારે કોઈ તકલીફ આવે ને તો નાસીપાસ ન થવું. તમારે આવતી હોય ને મારે આવતી હોય, આપણે બધા એક માળાના મણકા છીએ. હું અહીંયા એટલે બેઠી છું તમને મારું મોઢું દેખાય અને મને તમારું દેખાય. મારી લાયકાત નથી અહીં બેસવાની. હું ઘરે મારા ઘરવાળાની હારે ભગવાનની વાતો કરું ને, અમે બે જ હોઈએ છીએ. પૂછવા વસંતભાઈ આવ્યા હતા અમારા ઘરે, આ બેન આવ્યા હતા, અમે બે જ હોઈએ છીએ. શું કામ? મને મારા ઠાકોરજીના ગુણાનું વાત કરવા ગમે છે. પછી બધાએ કીધું કે એલા બેન મૂકો, એટલે આપણે યુટ્યુબ ચાલુ કરી. બાકી મને મારા પ્રભુના ગુણાનુવાદ કરે છે. એકની સામે એક હોય સત્સંગ પૂરું. તો ક્યારેય ક્યાંય વ્યથા આવે ને તો મૂંઝાવું નહીં. મને વ્રજવાસીની એક વાત બહુ ગમે છે. ઠાકોર કો મત બતાવો કે તકલીફ કિતની બड़ी है. ઠાકોર को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है. क्यारे न मुंजाता, क्यारे न गभराता. અને જો જે આવ્યા છે તો જવાના જ છીએ, પણ જતા પહેલા એવું જીવીને જઈએ. આવ્યા દુનિયામાં ત્યારે આપણે રડતા હતા ને જગ હસતું હતું. દુનિયામાં જ્યારે આપણે આવ્યા ત્યારે આપણે હસતા, આપણે રોતા હતા અને જગ હસતું હતું. એસી કરની કરકે જઈએ દુનિયામાંથી જઈએ ત્યારે
કે આપણે હસતા હસતા જઈએ ને જગ રડે. આપણે હસતા હસતા જઈએ ને જગ રડે. ત્યાં જઈએ ત્યારે ઠાકોરજી આવકારવા માટે તૈયાર હોય. તું આટલો સરસ જીવીને આવ્યો, મેં તને હાથ પગ આપ્યા, હૈયું આપ્યું, આવું સરસ તને રૂપ સ્વરૂપ આપ્યું, તે મારું નામ લઈને મારું નામ ઉજ્જવળ કર્યું. આપણી પાસે કરોડોની મિલકત હોય, પ્રતિષ્ઠા હોય, યશ હોય, અને આપણો દીકરો જ્યારે બહાર એમ કે ને કે હું ઈલાબેન દેસાઈનો દીકરો, ત્યારે આપણા દીકરાને કહીએ, બેટા તું શિલ્ડ લેવા ગયો ત્યાંય તે મને યાદ કર્યો, તે શું કીધું, મારી માં ન હોત તો હું આ જગ્યાએ ના હોત. એમ આપણા ઠાકોરજીને આપણે યાદ કરીએ અને જસ એને આપીએ તો આપણા ઠાકોરજી કહેશે કે તું મને યશ આપીને જીવો, તારું જીવતર સફળ થઈ ગયું. કાંઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કરવાના. જે પણ પ્રભુ કરાવે બધું એને સમર્પણ. તારું તુજને અર્પણ, તારું ધરેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. તો મારા વાલા, બસ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. એવી રીતે આપણી જિંદગી આવી જ જતી રહેશે. બસ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી કે સેવા સ્મરણ સત્સંગ કરતા, સેવા કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું રે. બસ સત્સંગના એ વિરામ આપીએ. છેલ્લે એક જ વાક્ય, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. હું બોલી એમાં ક્યાંય શબ્દોમાંય ભૂલ હોય, ક્યાંય પ્રસંગમાં ભૂલ હોય, એ બધો વાંક મારો છે. તમને બધાને આનંદ આવ્યો એ મારા વલ્લભની કૃપા છે. તમારા આટલા બધાના 2 કલાક એનો સરવાળો કરો. આટલો આનંદ તમે બધાએ લીધો એ વલ્લભે લેવડાવ્યો જ. હું ફક્ત નિમિત્ત બની છું. તમે સિનિયર સિટીઝન, હું પણ સિનિયર સિટીઝન. તમે બધાએ પ્રેમથી સાંભળીને જે નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. તમે ને મેં નજરથી પ્રભુને પ્રેમી બનાવીને જે આનંદ કર્યો, તમારા બધાની હું ઋણી છું. તમે બધાએ મને પ્રેમથી સાંભળી. છોકરું બોલતા શીખે ને એટલે દાદા દાદી, કાકા કાકી, ફોઈ ફુવા શું કે કેવું બોલે છે નહીં, હવે એ બોલતો હોય કાંઈ સમજાતું ન હોય, એમ હોય કશું એવું બોલી શકો એવું મારું સામર્થ્ય નથી. છતાંય તમે બધાએ મને પ્રેમથી સાંભળી. તમારા સિનિયર સિટીઝન, તમારા બધા જે સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ કે જે સત્તામાં હોય તે, એ બધાની હું આભારી છું. ફરી ફરીને આપણે આવા પ્રેમથી મળતા રહીએ એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા. હવે ઈલાબેનનો આભાર તો શું માનવાનો, એમને જ આપણો આભાર માની લીધો કે તમે બધા આવીને સાંભળ્યા, એ બધા આભાર. ખરેખર તો અમારે તમારો આભાર માનવો જોઈએ કે અમારી આમંત્રણને માન આપી અને ઈલાબેન, ભાઈ અને બીજા બેન પણ સાથે આવ્યા છે. એટલે ઈલાબેનની ઓળખાણ તો હું નહીં આપી શકું, એમની લૌકિક ઓળખાણ આપું. લૌકિક ઓળખાણ આપું તો એ પોસ્ટ ઓફિસમાં ઓફિસર હતા
અને 45 વર્ષમાં જ એમને રિટાયરમેન્ટ લીધું. એમની અંડરમાં 60 માણસો કામ કરતા હતા, પણ 45 વર્ષની ઉંમરમાં જ એમને રિટાયરમેન્ટ લઈ અને એમને આ શું કહેવાય કે સત્સંગનો માર્ગ અપનાવ્યો છે. અને મેં એમને કીધું કે બેન, અમારે કંઈક તમે આવશો તો અમારે કંઈક સ્વાગત તો કરવું પડશે ને. અમે તો બીજું તો શું આપી શકીએ, બહુ બહુ તો આપણે સાલ ઓઢાડત કે બુકે આપત. તો કે બેને કીધું કે ભાઈ, હું એટલી સુખી છું, મારા 2 છોકરાઓ છે, એક અમેરિકા રહે છે, એક અહીં અમદાવાદમાં બિલ્ડર છે. બેન રાજકોટના છે પણ 40 વર્ષથી અમદાવાદમાં જ રહે છે. અને આ બધો એમનો બાહ્ય પરિચય છે, લૌકિક પરિચય આપવો. અલૌકિક પરિચય આપવાનું મારું ગજું નથી, કારણ કે એમની કેટલી ઊંડાણ છે હું કહી ના શકું. પણ એટલું ખબર છે કે એમનો સત્સંગ એ બધાને પસંદ છે. મને મારી ઉપર કેટલાય ફોન આવતા હતા કે અમે ત્યાં આવીશું ને અમને સાંભળવું છે. મેં કહું આવો, વાંધો નથી સાંભળવામાં, તમને વેલકમ છે, અમે આમંત્રણ આપીએ છીએ કે તમે આવી શકો છો. એટલે બેનનો સત્સંગની રૂપે હું બહુ ઊંડો પરિચય ના આપી શકું, પણ એમનો સત્સંગ એ જ એમનો પરિચય છે. એટલામાં જ આપણે માનીએ તો બધું બહુ જ છે. તમને બધાને ધન્યવાદ. હવે અશોકભાઈ, સ્મિતાબેન અને બેનને અને ભાઈને બધાને લઈ અને ત્યાં પ્રસાદ લેવા માટે પધારશે. આપણે બધા અડધો કલાક હજુ એ જ રોકાવાનું છે, થોડુંક કામ બાકી છે. એટલે 20-25 મિનિટમાં પૂરું થઈ જશે. ત્યાં સુધીમાં અશોકભાઈ લઈને જાય બેનને અને બધાને. પ્રસાદ લઈને પછી હા, દોઢઈને બોલી લઈએ આપણે. શ્રીવાદ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ અને સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं कली में जासु निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ.